હેલો ફ્રેન્ડ્સ, હું નિશા બાખેર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહેલા છીએ શ્રીમદ ભગવદ્ ગીતા, એનો પ્રથમ અધ્યાય, જેનું નામ છે અર્જુન વિષાદ યોગ. જો ફ્રેન્ડ્સ, તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, બેલ આઇકોન પર જરૂરથી ક્લિક કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો આજે આપણે જોવાના છે શ્લોક નંબર 26 થી 30. જોઈએ હવે આપણે 26. તત્રાપસ્યં સ્થિતાન પાર્થ પિતૃનથ પિતામહાન આચાર્યન માતુલાન ભ્રાતૃ પુત્રાન પૌત્રાન સખીમ સતા વસુરાન સુહ્યશ્ચેવ સેનયોરુભયોરપી. આ ઉપરાંત અચૂક લક્ષ્યવાળા પાર્થિવ શરીરને રથ બનાવનાર પાર્થે આ બંને સેનાઓમાં રહેલા પોતાના વડીલો, પિતામહ, આચાર્ય, ભાઈઓ, પૌત્રો, મિત્રો, સસરાઓ અને સ્નેહીઓને જોયા. બંને સેનાઓમાં અર્જુનને કેવળ પોતાનો પરિવાર, મામાનો પરિવાર, શ્વશુરનો પરિવાર, સ્નેહીજનો અને ગુરુજનો દેખાયા. મહાભારતની પ્રચલિત ગણતરી અનુસાર 18 અક્ષોહિણી લગભગ 40 લાખ બરાબર થાય છે, પરંતુ પ્રચલિત ગણતરી અનુસાર અક્ષોહિણી લગભગ 6.5 અજબની બરાબર થાય છે, જે આજની વિશ્વની વસ્તી બરાબર થાય છે. આટલા લોકો માટે વિશ્વ સ્તર પર અન્ન અને આવાસની સમસ્યા બની જાય. આટલો મોટો જનસમૂહ અર્જુનના 3-4 સગાઓનો જ પરિવાર હતો. આટલો મોટો કોઈનો પરિવાર હોઈ શકે ખરો? કદાપી નહીં. આ તો હૃદયરૂપી દેશની વાત છે. ચાલો મિત્રો, તો હવે આપણે જોઈએ શ્લોક નંબર 27. તાન સમીક્ષ્ય સકૌન્તેય સર્વાન બંધૂનવસ્થિતાન કૃપયા પરયાવિષ્ટો વિષીદન્ન ઇદં બ્રવીત. આ રીતે ઉભેલા પોતાના સગાઓને જોઈને અત્યંત કરુણાથી આવૃત કુંતી પુત્ર અર્જુને ખેદ વ્યક્ત કર્યો. અર્જુન શોક કરવા લાગ્યો, કેમ કે એણે જોયું કે આ બધો તો પોતાનો જ પરિવાર છે. આથી બોલ્યો. આપણે જોવાના છે હવે શ્લોક નંબર 28 અને 29. અર્જુન ઉવાચ દ્રષ્ટવીવં સ્વજનમ કૃષ્ણ યુયુત્સમપસ્થિતં સિદન્તિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ. હવે જોઈએ શ્લોક નંબર 29. વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે. હે કૃષ્ણ, યુદ્ધ કરવા ભેગા મળેલા આ બધા સગાઓને જોઈને મારા ગાત્રો ઢીલા થઈ જાય છે, મોઢું સુકાઈ જાય છે, શરીર ધ્રુજે છે અને રૂંવા ઊભા થઈ જાય છે. એટલું જ નહીં, પરંતુ ચાલો હવે આપણે જોઈએ શ્લોક નંબર 30. ગાંડીવં શ્રંસતે હસ્તાત્વં કચેવ પરિદહ્યતે ન ચ શક્યોમ્યવસ્થાતું ભ્રમત વિચ મે મન. મારા હાથમાંથી ગાંડીવ ધનુષ સરી જાય છે, ચામડી બળે છે. અર્જુનને તાવ ચડી આવ્યો. તે સંતપ્ત થઈ ઉઠ્યો કે આ કેવો યુદ્ધ છે, જેમાં સ્વજનો જ ઊભા છે. અર્જુનને ભ્રમ થઈ ગયો. તે કહે છે, હવે મારાથી ઊભા રહી શકાતું નથી. હવે આગળ જોવાની મારામાં શક્તિ રહી નથી. ફ્રેન્ડ્સ, હવે આગળનો શ્લોક આપણે આવતા વિડીયોમાં જોઈશું. તમે મારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી, જય હિન્દ.